નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું ઉનાળાની ખાસ વાનગી જે જોતાં જ મોઢામાં પાણી લાવી દેશે। આજે આપણે બનાવીશું ચટપટું ખાટું મીઠું કેરીનું શાક। આ શાક ગરમા ગરમ રોટલી કે થેપલાની સાથે ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે। તમે તમારી પસંદગીની કોઈ પણ કેરી લઈ શકો છો। સૌથી પહેલા આપણે કેરીની છાલને કાઢી લઈશું। હવે આપણે તેનો ઉપરનો અને નીચેનો ભાગ આવી રીતે કાપી લઈશું। હવે આપણે તેને નાના નાના ટુકડાઓમાં સમારી લઈશું। આ ટુકડાઓને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે એક પેનમાં એક મોટો ચમચો તેલ નાખીશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી મેથી અને અડધી ચમચી જીરું નાખીશું। હવે તેમાં 5 ચમચી હળદર ઉમેરીશું। હવે આપણે જે કેરીના ટુકડા કર્યા છે તેને ઉમેરી દઈશું। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં ઉમેરીશું 1 કપ પાણી અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે તેને થોડીવાર માટે થવા દઈશું। હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું। સૌથી પહેલા આપણે તેમાં 5 ચમચી મીઠું નાખીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો। હવે આપણે તેમાં 5 ચમચી સંચળ નાખીશું। હવે આપણે તેમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું। આપણી કેરી સોફ્ટ થઈ ગઈ છે કે નહીં તે આપણે કેરીને દબાવીને ચેક કરીશું। જુઓ, આપણી કેરી સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં 1/4 કપ ગોળ ઉમેરીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો ગોળ ઉમેરી શકો છો। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે ફરીથી તેને 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું, જેનાથી આપણો ગોળ સરસ રીતે ઓગળી જાય। જુઓ, આપણું સરસ મજાનું કેરીનું શાક બનીને તૈયાર છે। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।